નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી ધોરણ 12 સાયન્સ મેથેમેટિક્સ વિષયમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે વિકલ સમીકરણ નામનું પ્રકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગત વિડીયો લેક્ચરની અંદર વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણનો અભ્યાસ કર્યો હતો. સાથે સાથે વિકલ સમીકરણના ઉકેલનો અભ્યાસ કર્યો હતો. આ વિકલ સમીકરણના ઉકેલમાં ઉકેલ આપ્યો હોય, વિકલ સમીકરણ આપેલું હોય તો એની ચકાસણી કરવા માટેના દાખલાનો અભ્યાસ કર્યો હતો. મિત્રો, વિકલ સમીકરણ આપેલું હોય અને એનો ઉકેલ પણ આપ્યો હોય તો જે ઉકેલ આપ્યો છે તે આપેલા વિકલ સમીકરણનો જ ઉકેલ છે તેની ચકાસણી કરવા માટેના દાખલા મિત્રો આપણે ગણ્યા હતા. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે માત્ર આપણને એક સમીકરણ આપ્યું છે, જે ઉકેલ સ્વરૂપનું સમીકરણ છે, તો એનું વિકલ સમીકરણ મિત્રો આપણે શોધવાનું છે. દાખલા બે પ્રકારે હોય મિત્રો. એક વિકલ સમીકરણનો ઉકેલ મેળવવાના દાખલા હોય અને ઉકેલ આપ્યો હોય તો એના પરથી એનું વિકલ સમીકરણ શોધવાના દાખલા હોય મિત્રો. એના માટે સૌથી અગત્યની વાત એ છે મિત્રો કે તમને જે ઉકેલ આપ્યો છે તેમાં જેટલા સ્વૈર અચળાંક દેખાય તેટલી વખત તે ઉકેલનું તમારે વિકલન કરવાનું હોય છે મિત્રો, અને તેના આધારે તમારે વિકલ સમીકરણ તૈયાર કરવાનું હોય છે. પરંતુ મેં તમને અગાઉ વાત કરી હતી તે મુજબ જે વિકલ સમીકરણ તમે લખો તેની અંદર ક્યાંય સ્વૈર અચળાંક આવવો જોઈએ નહીં. એટલે કે તમને કોઈ એક સિમ્પલ સમીકરણ આપ્યું હોય ઉકેલનું, એનું તમારે વિકલન કરવાનું. કેટલી વાર વિકલન કરવાનું મિત્રો? તો એ સમીકરણની અંદર જેટલા સ્વૈર અચળાંક આપેલા હોય તેટલી વાર. હવે તમને ખબર કેમ પડે મિત્રો સ્વૈર અચળાંક કેટલા આપેલા છે? તો રકમની અંદર તમને ચોક્કસ પ્રમાણે એવું કહી દેવામાં આવ્યું હોય કે આ સમીકરણની અંદર એટલા સ્વૈર અચળાંક છે. જેટલા સ્વૈર અચળાંક દેખાય તેટલી વાર તેનું વિકલન કરવાનું, અને એ વિકલન કર્યા પછી એવું સાદુરૂપ આપવાનું કે એની અંદર ક્યાંય પાછો સ્વૈર અચળાંક આવવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ઉકેલ ઉપરથી વિકલ સમીકરણ તૈયાર કરવાના દાખલા માટેનું હવે આપણે સ્વાધ્યાય અભ્યાસ કરી રહ્યા છીએ. પછીના તમામ સ્વાધ્યાયની અંદર વિકલ સમીકરણ મિત્રો આપેલું હશે, વિકલ સમીકરણ આપેલું હશે અને તેનો ઉકેલ શોધવાનો. એની અંદર આપણે ત્રણ પ્રકારની રીત જોવાના છીએ મિત્રો. જે વસ્તુ બોર્ડની પરીક્ષામાં પૂછાવાની છે, 3 માર્ક્સમાં અથવા તો 4 માર્ક્સમાં પૂછાશે. અત્યારે જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને અભ્યાસ કર્યો તે 1 માર્ક્સ અથવા તો 2 માર્ક્સની અંદર આવવાનું છે મિત્રો. તો હવે આ સ્વાધ્યાયની અંદર આપણે શું અભ્યાસ કરવાના છીએ? ઉકેલ આપ્યો હોય મિત્રો, એ ઉકેલના આધારે એની અંદર રકમની અંદર ચોક્કસપણે હિન્ટ આપેલી હોય કે આ સમીકરણની અંદર તમને આ જે આપ્યા છે તે સ્વૈર અચળાંકો છે એવું ચોક્કસ પ્રમાણે કહી દીધેલું હોય. તો કોઈ એક સમીકરણ લખ્યું હોય, ફોર એક્ઝામ્પલ કે y² = 4ax નું વિકલ સમીકરણ મેળવો. આનું વિકલ સમીકરણ મેળવવાનું કીધું હોય તો આની અંદર ચોક્કસ પ્રમાણે એ લોકોએ કહી દીધેલું કે આ સમીકરણની અંદર સ્મોલ a છે એ સ્વૈર અચળાંક છે. તો જે સમીકરણની અંદર જેટલા સ્વૈર અચળાંક આપેલા હોય તેટલી વાર તેનું વિકલન કરવાનું. વિકલન કરવાથી જે વિકલ સમીકરણ મળે તે વિકલ સમીકરણમાં પાછો ક્યાંય સ્વૈર અચળાંક આવવો જોઈએ નહીં. તો આ શું થયું વિદ્યાર્થી મિત્રો? ઉકેલ ઉપરથી વિકલ સમીકરણ મેળવવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આના પછીનું જે સ્વાધ્યાય છે તે સ્વાધ્યાયની અંદર આપણે સ્વાધ્યાય 9.3 ગણી રહ્યા છીએ. 9.3 ની આપણું હેડિંગ છે કે નીચેના 1 થી 5 પ્રશ્નો માટે જે વક્રોની સંહતિ આપેલ છે તેના માટે સ્વૈર અચળાંક a અને b નો લોપ કરીને વિકલ સમીકરણ મેળવો. વિદ્યાર્થી મિત્રો, હિન્ટમાં જ આપેલું છે ઉપર સૂચનામાં કે a અને b નો લોપ કરીને, એટલે એનો મતલબ તમને જે વક્રનું સમીકરણ આપેલું છે, આ ટાઈપનો કોઈ પણ વક્ર આપેલો હોય એમાં a અને b જે દેખાય એ બેયને સ્વૈર અચળાંક કહેવાના છે. તો તેનો લોપ કરીને વિકલ સમીકરણ મેળવો. 1 થી 5 સુધીના દાખલા છે. પછીના 5 દાખલા છે એ થિયોરિટિકલ દાખલા છે, સૌથી અગત્યના સમ છે. તો વિદ્યાર્થી મિત્રો, 9.3 નો આપણે પહેલા દાખલાનો અભ્યાસ કરી રહ્યા છીએ. 9.3 નો પહેલો દાખલો જોઈએ. સમીકરણ આપ્યું છે x/a + y/b = 1.
શું છે વિદ્યાર્થી મિત્રો? રેખાનું સમીકરણ છે. કેવી રેખા છે વિદ્યાર્થી મિત્રો? જેનો x અંતઃખંડ a હોય અને y અંતઃખંડ b હોય તેવી રેખાનું સમીકરણ આપ્યું છે. હવે આ સમીકરણ છે એનો મતલબ એ ઉકેલ છે. એના ઉપરથી વિકલ સમીકરણ મેળવવાનું છે. અગાઉ આપણે જે સ્વાધ્યાય પૂર્ણ કરેલું હતું એ શું હતું? સમીકરણ એક હોય બાજુમાં એનું વિકલ સમીકરણ એક હોય. તો આ ઉકેલ છે એ આ વિકલ સમીકરણનો છે કે નહીં એની ચકાસણી કરતા હતા આપણે. બહુ સહેલું હતું કારણ કે બે વસ્તુ આપી દીધેલી તૈયાર. એટલે રકમે આપેલી હોય ને જવાબે આપ્યો. આમાં શું છે? ઉકેલ આપ્યો છે. આના ઉપરથી આનું વિકલ સમીકરણ તૈયાર કરવાનું છે. પણ એ જે વિકલ સમીકરણ આપણે લઈ આવીએ એમાં ક્યાંય સ્વેર અચળાંક આવવો જોઈએ નહીં. ઉપરાંત આ ઉકેલની અંદર જેટલા સ્વેર અચળાંક દેખાય તેટલી વાર તેનું વિકલન કરવાનું અને ત્યારબાદ શું કરવાનું? વિકલ સમીકરણ મેળવતી વખતે એની અંદર ક્યાંય સ્વેર અચળાંક આવવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાદરૂપ આપીને ચેક કરી દઈએ. આનું વિકલન કરવું હોય તો એકવાર વિકલન કરવાનું, પહેલા કુલ આપણે આનું બે વાર વિકલન કરવાનું થશે. ગમે રીતે દાખલો ગણવાની છૂટ મિત્રો. બે વાર વિકલન કર્યા પછી ક્યાંય સ્વેર અચળાંક આવવો જોઈએ. જો આવે તો પણ એને કેવી રીતે દૂર કરવો એની પણ હું વાત કરી રહ્યો છું મિત્રો. ચાલો આનું વિકલન કરીએ. x upon a નું વિકલન શું થાય વિદ્યાર્થી મિત્રો? 1 upon a. અહીં લખવું પડે બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા, લખવાની જરૂર નથી મિત્રો. વત્તા y upon b નું વિકલન શું થાય? 1 upon b અને y નું શું થાય મિત્રો? dy by dx બરાબર અચળનું વિકલન શું થાય? 0. એકવાર વિકલન કર્યું મિત્રો. બીજી વાર વિકલન કરું છું. બીજી વાર વિકલન કરતા પહેલા હવે આમાં કે x અને y નથી દેખાતો તો અચળાંકો દેખાય છે એક બાજુ જવા દો. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જેને કાઢવો હોય એને એકલો કરી દેવાનો. જેને કાઢવો હોય એને એકલો કરી દે. તો આમાં શું કરી દો વિદ્યાર્થી મિત્રો? therefore dy by dx બરાબર -1 upon a છેદમાં 1 upon b. એટલે શું થયું વિદ્યાર્થી મિત્રો? dy by dx બરાબર -b upon a. ચાલો બંને બાજુ x પ્રત્યે ફરીવાર વિકલન કરતા. બંને બાજુ x પ્રત્યે ફરીથી વિકલન કરતા. બંને બાજુ x પ્રત્યે ફરીથી વિકલન કરતા. આનું ફરીવાર x પ્રત્યે વિકલન કરો તો શું થશે મિત્રો? d2y upon dx2 બરાબર આ સ્વતંત્ર અચળ છે. સ્વતંત્ર અચળનું વિકલન શું થાય મિત્રો? 0. તો શું આવી ગયું મિત્રો? મૂળ રકમની અંદર કેટલા સ્વેર અચળાંક દેખાતા હતા? 2. તો મેં એનું કેટલી વાર વિકલન કર્યું? 2 વાર. અને 2 વાર વિકલન કરવાથી મને આ વિકલ સમીકરણ મળ્યું. અને આ વિકલ સમીકરણમાં ક્યાંય સ્વેર અચળાંક a કે b દેખાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આ શું થઈ ગયો? પહેલો દાખલો વિકલ સમીકરણ રકમ ઉપરથી એટલે કે ઉકેલ પરથી તેનું વિકલ સમીકરણ. વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો છે મારી પાસે. y² is equal to a into b² - x². શું છે વિદ્યાર્થી મિત્રો? ઉકેલ આપેલો છે. આનું વિકલ સમીકરણ મિત્રો શોધવાનું છે. કેટલા સ્વેર અચળાંક દેખાય છે મિત્રો? ખાસ ધ્યાન રાખજો. 2 સ્વેર અચળાંક દેખાય છે. પહેલાનું મારે ટૂંકમાં 2 વાર વિકલન કરવાનું છે, બીજું કાંઈ નહીં. પહેલા સાદુરૂપ પપ્પા એટલું આપી દઉં. y² is equal to ab² - ax². કૌંસ ખોલી નાખ્યો મિત્રો. બે બાજુ વિકલન કરું. y² નું વિકલન 2y, y નું dy by dx. આ સ્વતંત્ર અચળ છે મિત્રો. સ્વતંત્ર અચળનું વિકલન શું થશે? 0. -a ના a x² નું વિકલન 2x. શું થયું મિત્રો? બંને બાજુથી 2 કેન્સલ. તો મારી પાસે શું લીધું? y into dy by dx બરાબર -ax. હજી મિત્રો મારે એકવાર વિકલન કરવાનું છે પણ સ્મોલ a આવવો ન જોઈએ. તો મારે સ્મોલ a નથી જોતો તો સ્મોલ a ને શું કરી દઉં? નોખો પાડી દઉં. તો શું થશે મિત્રો? therefore y upon x into dy by dx બરાબર -a. જેને નથી જોતું એને એક બાજુ કરી દો. ફરીવાર મારે મૂળ રકમની અંદર 2 સ્વેર અચળાંક આપેલા છે એટલે મારે એનું 2 વાર વિકલન કરવાનું આવશે મિત્રો. એકવાર કર્યું હું બીજી વાર કરું. લખું છું બંને બાજુ x પ્રત્યે ફરીથી વિકલન કરતા. વિદ્યાર્થી મિત્રો બંને બાજુ x પ્રત્યે ફરીથી વિકલન કરતા. તો એક પદ ગુણ્યા બીજું પદ. વિકલનનો ગુણાકારનો નિયમ આવશે. તો શું આવશે મિત્રો? પહેલું પદ એમનું એમ જ
બીજા પદનું વિકલન, આનું વિકલન શું થશે? d2y/dx², હંમેશા પ્લસ બીજું પદ એમનું એમ જ, પહેલા પદનું વિકલન. આ પહેલું પદ છે એનું વિકલન કરું ત્યાં ભાગાકારનો નિયમ આવશે. ભાગાકારનો નિયમ શું થશે? છેદ એમનો એમ જ, અંશનું વિકલન હંમેશા માઈનસ, અંશ એમનો એમ જ, છેદનું વિકલન 1, આખાના છેદમાં છેદનો વર્ગ, બરાબર. સ્વતંત્ર અચળ, સ્વતંત્ર અચળનું વિકલન શું થાય મિત્રો? 0. ઓકે, લસા લઈને સાદુરૂપ આપી દઉં, કૌંસ ખોલી દઉં. શું થશે મિત્રો? x² લસા તરીકે આવશે. x² ને અહીંયા ગુણું તો શું થશે મિત્રો? ખાસ યાદ રાખજો. અથવા તો x નો વર્ગ લસા તરીકે છે, અહીંયા x છે છેદમાં, અહીંયા x નો વર્ગ છે, અહીંયા x વડે ગુણવા પડે તો શું થશે? x ગુણ્યા y d2y/dx² વત્તા અને x વડે ગુણ, બરાબર. ધ્યાન રાખજો ખાસ, કારણ કે અહીંયા છેદમાં x છે ને અહીંયા છેદમાં x² છે એટલે x વડે ગુણવા પડે. એટલે xy d2y/dx² વત્તા કૌંસ ખોલતો જાવ મિત્રો, આ x² આખાના છેદમાં છે એટલે x dy/dx ગુણ્યા dy/dx એટલે dy/dx નો સ્ક્વેર માઈનસ y ગુણ્યા dy/dx, y ગુણ્યા dy/dx આખાના છેદમાં x નો વર્ગ બરાબર 0. એ x નો વર્ગ અહીં લસા તરીકે 0 માં આવી ગયો બરાબર 0. શું થયું મિત્રો? બે વાર વિકલન કર્યું, જે વિકલ સમીકરણ મળ્યું એમાં ક્યાંય સ્વૈર અચળાંક આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ રીતે આપેલી રકમ પરથી એનું વિકલ સમીકરણ મેળવવાના દાખલા ગણી શકાય. ત્યાર પછીનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો દાખલો. ખાસ ધ્યાન રાખજો અહીંયા મિત્રો, ત્રીજો દાખલો છે y is equal to a into e raised to 3x plus b into e raised to minus 2x. ચાલો વિદ્યાર્થી મિત્રો, કેટલા સ્વૈર અચળાંક દેખાય છે? 2. તો આનું કેટલી વાર વિકલન કરવાનું છે? 2 વાર. 2 વાર વિકલન કરવાથી જે વિકલ સમીકરણ મળે એમાં ક્યાંય સ્વૈર અચળાંક a અને b આવવો જોઈએ, અને જે આપણા 2 દાખલા ગણ્યા તે પ્રમાણે. પછીનો સમ, ચાલો 2 વાર વિકલન કરવાનું છે. y નું વિકલન dy/dx, અચળ એમના એમ જ, ઘાતાંકી વિધેયનું વિકલન હોય નું e અને 3x નું પાછું 3. b એમના એમ જ, ઘાતાંકી વિધેયનું વિકલન હોય એના એ જ, અને -2x નું વિકલન -2. ઓકે, ફરીવાર વિકલન કરું વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ પદ એવું છે કે આમાં હમણાં પદ અંદર ને અંદર સેટ થશે. e અને b બે છૂટા પડતા નથી, આ બે દાખલાની જેમ છૂટા પડી નથી શકતા. બીજી વાર વિકલન કરું, d2y/dx², 3 એ અચળ એમના એમ જ, ઘાતાંકી વિધેયનું વિકલન હોય નું e ને 3x ના પાછા 3, -2b એમના એમ જ, ઘાતાંકી વિધેયનું વિકલન હોય તેનું તે જ, અને -2x નું -2. હવે મિત્રો આનું સાદુરૂપ આપું છું, d2y/dx² બરાબર શું આવશે? બંનેમાંથી 3 તેરી 9, 9a e raised to 3x માઈનસ માઈનસ પ્લસ 2 દુ 4b e raised to -2x. તો વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદર તમારે શું કરવું પડશે? કેવી રીતે તમે સાદુરૂપ આપશો કે જેથી કરીને a અને b ને તમે છૂટા પાડી શકો? વિચાર કરવાનો છે મિત્રો. વિકલ સમીકરણ એવું પણ એમાં a અને b આવ્યા તો a અને b આવવા જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો કેવી રીતે આગળ વધારવો એનો વિચાર કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો, 100% આ તમારો y છે. શું છે મિત્રો? y. તો હવે તમારે કેવી રીતે દાખલો ગણવો એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. બોલો, કઈ રીતે દાખલો ગણવાનો થશે? ખાસ ધ્યાન રાખવાનું છે. બોલો, કેવી રીતે દાખલો ગણશો? આને તમે છૂટા નહીં પાડી, a અને b ને છૂટા નહીં પાડી શકો. વિચારતો જવાનું છે દાખલામાં. આપણે ક્લાસરૂમમાં ભણતા હોય એમ જ વિચારી રહ્યા છીએ અત્યારે. ખાસ યાદ રાખજો. તો a અને b છૂટા નથી પડતા. એક વાર વિકલન કર્યું, હવે એની જ કિંમત ઉપરથી મૂકી દેવી હોય તો પણ ચાલે, જેટલું ઘટે એટલું ઘટાડવાની છૂટ હોય. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. તો આમાં છૂટું પડતું નથી તો હું શું કરું મિત્રો? પહેલેથી જ કિંમત મૂકતો જાઉં.
હવે ધ્યાન નહીં આપજો મિત્રો, કેવી રીતે કિંમત મૂકું છું અને સ્વેર અચળાંકને દૂર કરું છું. ચાલો, શું છે? dy by dx બરાબર 3/3 a into e raised to 3x. તો ઉપરનું સમીકરણ જોવો અહીંયા, a into e raised to 3x છે, એના બદલે 3/3 a into e raised to 3x મારે લખવાના છે. પણ a into e raised to 3x બરાબર શું લખાય મિત્રો? y minus b into e raised to minus 2x અને minus 2b e raised to minus 2x. જો તો વિદ્યાર્થી મિત્રો, dy by dx બે સ્વેર અચળાંકના મેં એક સ્વેર અચળાંક કરી દીધો, એને દૂર કરી દીધો. જો હવે b વાળા પદ આવી ગયા, હમણાં ચેક કરી લઈએ શું આવે છે. 3y minus 3b e raised to minus 2x અને minus 2b e raised to minus 2x. તો શું થયું વિદ્યાર્થી મિત્રો? dy by dx બરાબર 3y minus 3b અને minus 2b એટલે minus 5b e raised to minus 2x. ચાલો મિત્રો, મારે b ને હજી એકવાર વિકલન કરવાનું મારા હાથમાં છે. હું b ને દૂર કરવો છે. કેવી રીતે કરું? dy by dx minus 3y બરાબર minus 5b e raised to minus 2x. ચાલો મિત્રો, હજી શું સદરૂપ આપી દઉં? આમ લખાય, therefore dy by dx minus 3y છેદમાં e raised to minus 2x બરાબર minus 5b. b વાળા પદને મિત્રો મેં એક બાજુ છૂટો પાડી દીધો. b વાળા પદને શું કર્યું મિત્રો? મેં છૂટું પાડી દીધું. और b વાળું પદ છૂટું પડી જાય મિત્રો, એટલે હવે એનું બીજી વાર મારે વિકલન કરવાનું જે બાકી છે. બીજી વાર વિકલન કરું એટલે શું થશે મિત્રો? ખાસ યાદ રાખજો, બીજી વાર વિકલન કરીશ એટલે સામેનું વિકલન 0 થઈ જશે. એટલે એ તો પહેલેથી મેં કિંમત મૂકીને છૂટો પાડી દીધેલો હતો, એટલે કે દૂર કરી દીધેલો હતો. હવે મેં સાદુરૂપ આપ્યું એટલે b ને પણ એક બાજુ મોકલી દીધો. હવે આનું વિકલન કરવું છે. ભાગાકારનો નિયમ શું થશે મિત્રો? બંને બાજુ x પ્રત્યે ફરીથી વિકલન કરતા, બંને બાજુ x પ્રત્યે ફરીથી વિકલન કરતા આ ભાગાકારનો નિયમ આપણો શું થશે? છેદ એમનો એમ જ. અંશનું વિકલન dy by dx નું વિકલન શું થાય? d2y upon dx2 minus 3/3 ને y નું વિકલન dy by dx. છેદ એમનો એમ જ. અંશનું વિકલન હંમેશા માઈનસ, અંશ એમનો એમ જ. છેદનું વિકલન e raised to minus 2x નું વિકલન minus 2 into e raised to minus 2x આખાના છેદમાં છેદનો વર્ગ e raised to minus 2x નો વર્ગ બરાબર અચળનું વિકલન 0. આ વસ્તુ અહીંયા લસા તરીકે 0 થઈ જશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? e raised to minus 2x d2y upon dx2 minus 3dy by dx minus minus plus 2 dy by dx minus 3y into e raised to minus 2x બરાબર 0. આખા સમીકરણને e raised to minus 2x વડે ભાગી દો. આની સાથે e raised to minus 2x ગુણાકારમાં છે, આની સાથે e raised to minus 2x ગુણાકારમાં છે, ભાગી દો. તો શું થશે મિત્રો? d2y upon dx2 minus 3dy by dx plus 2dy by dx કૌંસ ખોલતો જાઓ minus 3 દૂ 6y આ તો કેન્સલ થઈ ગયું છે બરાબર 0. તો સાદુરૂપ શું આવ્યું મિત્રો? d2y upon dx2 minus 3 વત્તા 2 એટલે minus dy by dx minus 6y is equal to 0. બે વાર વિકલન કર્યા પછી જે વિકલ સમીકરણ મળ્યું તેમાં કે મિત્રો સ્વેર અચળાંક આવતો નથી. ફરીવાર આ મૂળ રકમ છે, એનું એકવાર વિકલન કર્યું, એકવાર વિકલન કર્યા પછી a into e raised to 3x ની કિંમત મૂળ રકમમાંથી મૂકી દીધી. પછી શું કર્યું? સાદુરૂપ આપ્યું. સાદુરૂપ આપ્યા પછી બીજા સ્વેર અચળાંકને સ્વતંત્ર બનાવ્યું અને પછી બીજી વાર વિકલન કર્યું. એટલે જે વિકલ સમીકરણ મળ્યું એમાં ક્યાંય સ્વેર અચળાંક આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે
રકમ આપેલી હોય એના પરથી વિકલ સમીકરણ જે આપણે મેળવી રહ્યા છીએ એમાં ક્યાંય સ્વેર અચળાંક આવવો જોઈએ. રકમની અંદર જેટલા સ્વેર અચળાંક દેખાય તેટલી વાર વિદ્યાર્થી મિત્રો શું કરવું પડે? એનું વિકલન કરવું પડે. ખાસ યાદ રાખજો મિત્રો. ત્યાર પછી ચોથો દાખલો મિત્રો આગળ જોઈ રહ્યા છીએ આપણે. ચોથા દાખલામાં આગળ વધીએ. ખાસ ધ્યાન આપજો મિત્રો. અહીંયા ચોથા દાખલાની અંદર ખૂબ સહેલા દાખલા ગણી રહ્યા છીએ આપણે. શું છે મિત્રો? ચોથો દાખલો y is equal to e raised to 2x into a plus bx into a plus bx. તો વિદ્યાર્થી મિત્રો આ રકમની અંદર કેટલા સ્વેર અચળાંક દેખાય છે? 2. તો આ રકમનું કેટલી વાર વિકલન કરવાનું છે? 2 વાર. અને જે વિકલ સમીકરણ આપણે લઈ આવીએ એમાં ક્યાંય સ્વેર અચળાંક આવવો જોઈએ નહીં. તો શું થશે મિત્રો? વિકલનનો ગુણાકારનો નિયમ પણ કરી શકાય. ખાસ યાદ રાખજો, વિકલનનો ગુણાકારનો નિયમ પણ થઈ શકે. શું આવશે? એમ ના કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો દાખલો કોઈ પણ રીતે ગણાય. યાદ રાખજો ખાસ, કોઈ પણ રીતે દાખલો ગણવાની છૂટ. સાદુરૂપ આપી દો પહેલે અને પછી વિકલન કરો તો ચાલે. વિકલનનો ગુણાકારના નિયમથી કરો તો ચાલે. ટૂંકમાં 2 વાર વિકલન કર્યા પછી કે સ્વેર અચળાંક વધવો જોઈએ નહીં. ઈ કેવી રીતે કામ કરવું આપણે જાતે પણ આપણે કરી શકીએ. કોઈ ચોક્કસ રીત ના હોય, બરાબર? અલગ અલગ રીતે ઘણી રીતે થઈ શકે. ચાલો માનો કે હું વિકલનનો ગુણાકારનો નિયમ વાપરું તો y નું વિકલન dy by dx. અહીંયા વિકલનનો ગુણાકારનો નિયમ આવશે. પહેલું પદ એમનું એમ જ, બીજા પદનું વિકલન x હંમેશા પ્લસ, બીજું પદ એમનું એમ જ, પહેલા પદનું વિકલન 2 into e raised to 2x. તો જો મિત્રો શું થયું? dy by dx બરાબર x into e raised to 2x વત્તા 2. હવે જોજો કેન્સલ થઈ ગયું. e raised to 2x into a plus bx. આ 2 ના 2. હવે શું હોય તમારી પાસે? e raised to 2x into a plus bx આવી. e raised to 2x into a plus bx એના બદલે શું મૂકી શકાય? y. ચાલો મિત્રો બંને સ્વેર અચળાંક દૂર થઈ ગયા છે. હવે જો બીજી વાર આનું વિકલન કરવાનું છે બંને બાજુ. કારણ કે e raised to 2x into a plus bx એની કિંમત મૂળ રકમમાંથી y મૂકી. બંને બાજુ x પ્રત્યે ફરીથી વિકલન કરતા, બંને બાજુ x પ્રત્યે ફરીથી વિકલન કરતા શું થશે આનું વિકલન મિત્રો? d2y/dx². અહીં ગુણાકારનો નિયમ આવશે. પહેલું પદ એમનું એમ જ, બીજા પદનું વિકલન હંમેશા પ્લસ, બીજું પદ એમનું એમ જ, પહેલા પદનું વિકલન પ્લસ 2 ના 2, y નું વિકલન dy by dx. તો શું થશે મિત્રો? therefore d2y/dx². આ પદને આ બાજુ જવા દો, -2 into dy by dx. આ પદને પણ સામે જવા દો, માઈનસ e raised to 2x કોમન લઈ લો તો અંદર શું વધ્યું મિત્રો? 2x plus 1 બરાબર 0. આ વિકલ સમીકરણ આવ્યું મિત્રો. આ વિકલ સમીકરણમાં ક્યાંય a કે b સ્વેર અચળાંક આવતો નથી. 2 સ્વેર અચળાંક આપેલા હતા તો મેં આપેલી રકમનું કેટલી વાર મિત્રો વિકલન કર્યું? 2 વાર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ રીતે દાખલા ગણી શકાય છે. એના પછીનો દાખલો આગળ વધારીએ મિત્રો. ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછીના દાખલામાં 5 નંબરનો દાખલો આપણે જોઈએ છીએ. શું આપેલો છે મિત્રો 5 નંબરનો દાખલો? y is equal to e raised to x into a cos x plus b sin x. વિદ્યાર્થી મિત્રો કેટલા સ્વેર અચળાંક આપેલા છે? 2. તો આનું કેટલી વાર વિકલન કરવાનું છે? 2 વાર વિકલન કરવાનું છે મિત્રો. ચાલો વિકલન કરીએ. y નું વિકલન dy by dx. અહીંયા વિકલનનો ગુણાકારનો નિયમ આવશે મિત્રો. પહેલું પદ એમનું એમ જ, બીજાનું વિકલન -a sin વત્તા b cos હંમેશા પ્લસ, બીજું પદ એમનું એમ જ, પહેલા પદનું વિકલન e raised to x નું વિકલન e raised to x. કિંમત મૂકી દો મિત્રો. શું થાય?
dy by dx બરાબર e raised to x માઇનસ a sin x પ્લસ b cos x વત્તા હવે આ શું લખેલું છે મિત્રો મૂળ રકમ y છે જો તો આ શું છે મૂળ રકમ y આનું નામ y હજુ ફરીવાર વિકલન કરું તો આમાંથી આમાંથી a અને b વાળા પદ હમણાં કેન્સલ થઈ જશે જોજો બંને બાજુ બે સ્વેર અચળાંક મૂળ રકમ આપેલા છે એટલે મારે આનું બે વાર વિકલન કરવાનું બંને બાજુ x પ્રત્યે ફરીથી વિકલન કરતા બંને બાજુ x પ્રત્યે ફરીથી વિકલન કરતા dy by dx નું વિકલન શું થશે d2y dx2 અહીંયા વિકલનનો ગુણાકારનો નિયમ આવશે મિત્રો હા પહેલું પદ એમનું એમ જ બીજા પદનું વિકલન આનું વિકલન શું થશે -a cos x - b cos નું માઈનસ સાઈન હંમેશા પ્લસ બીજું પદ એમનું એમ જ પહેલા પદનું વિકલન e raised to x નું e raised to x ને વત્તા y નું વિકલન dy by dx જો તો મિત્રો ખાસ ધ્યાન આપજો અહીંયા શું આવ્યું હવે અંદર કિંમત મૂકવાનું ચાલુ કરું છું મિત્રો આ બંનેમાંથી માઈનસ કોમન એટલે a cos x plus b sin x વત્તા આ જો તો મિત્રો e raised to x કૌંસમાં માઈનસ a sin વત્તા b cos sin e raised to x કૌંસમાં માઈનસ a sin વત્તા b cos આના બદલે શું લખાય dy by dx minus y આના બદલે શું લખાય મિત્રો આના બદલે કિંમત લખવી તો dy by dx minus y બરાબર આ થયું અહીંનું પદ મેં રાઉન્ડ કર્યું એ પદ અહીંયા છે તો આના બદલે શું લખાય dy by dx minus y અને વત્તા dy by dx તો અહીંયા પડેલા છે પાછું મિત્રો આ જો આ શું છે તમારી મૂળ રકમ છે આ શું છે મૂળ રકમ તો શું આવી ગયું d2y dx2 બરાબર માઈનસ આના બદલે y વત્તા dy by dx વત્તા dy by dx એટલે 2 ટાઈમ dy by dx માઈનસ y બધા પદને મિત્રો એક બાજુ લઈ જાઓ તો d2y dx2 માઈનસ 2 ટાઈમ dy by dx માઈનસ 2y પહેલી બાજુ જાય તો પ્લસ 2y બરાબર 0 શું થયું મિત્રો બે સ્વેર અચળાંક હતા તો મેં બે વાર વિકલન કર્યું અને જે વિકલ સમીકરણ મળ્યું એમાં ક્યાંય સ્વેર અચળાંક આવતો નથી આવા દાખલા વિદ્યાર્થી મિત્રો આપણે વિકલન ચેપ્ટરમાં ભણેલા હતા જો y બરાબર આવું આપેલું હોય તો યાદ કરજો મિત્રો વિકલન ચેપ્ટર યાદ કરજો પાછું કે જો y બરાબર આવી રકમ આપેલી હોય તો સાબિત કરો કે આપણે દ્વિતીય વિકલનના સંકેત વાપરતા યાદ રાખજો જો y બરાબર આવું આપેલું હોય તો સાબિત કરો કે y2 2y1 2y બરાબર 0 આ વિકલન ચેપ્ટરનો મિત્રો દાખલો છે એ જ રીતે મેં આખો દાખલો ગણ્યો છે બે સ્વેર અચળાંક મિત્રો આપેલા હતા તો શું કર્યું આપણે બે વાર વિકલન કર્યું અને જે જવાબ લઈ આવ્યા એમાં ક્યાંય પાછો મિત્રો સ્વેર અચળાંક આવતો નથી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ગણેલો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા દાખલાથી કે 10 સુધીના દાખલા શાબ્દિક સ્વરૂપની રકમ વાળા છે અને એ વસ્તુ પણ બહુ સહેલાઈથી આવડે છે ફિગર ડ્રો કરવાની છે મિત્રો અને એના આધારે આપણે સમીકરણ પહેલા જાતે બનાવવાનું અત્યારે કેમ 1 થી 5 સુધીના દાખલામાં એને સમીકરણ આપ્યા હતા અને એના ઉપરથી આપણે એનું વિકલ સમીકરણ મેળવતા હતા હવે એના 6 થી 10 સુધીમાં આકૃતિ દોરી અને એનું સમીકરણ શું બને છે એ સમીકરણ આપણે જાતે બનાવવાનું અને ત્યાર પછી આપણે જે દાખલા ગણ્યા એ જ રીતે એમાં આગળ વધવાનું છે હવેનો દાખલો આપણે 6 નંબરનો દાખલો લઈએ છીએ મિત્રો ખાસ યાદ રાખજો ટેક્સ્ટ બુક મિત્રો તમારે સાથે રાખવાની છે y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા જોજો મિત્રો અહીંયા ધ્યાન x અક્ષ y અક્ષ y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળની સહતિનું વિકલ સમીકરણ y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા લો આ શું થયું મિત્રો y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતું વર્તુળ અને આવા વર્તુળોની સહતિ
અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળોની સહતિ. સહતિ એટલે શું થાય? y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતું વર્તુળ હોય કાઈ થાય. હજી હું શું કરવું દોરવું હોય તો આમે દોરાય. હજી આગળ દોરવું હોય તો આમે દોરાય. આ બધા y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળોની સહતિ સમૂહ બરાબર છે. આનું મારે વિકલ સમીકરણ મેળવવાનું છે. તો જો મિત્રો આ એક વર્તુળને હું તેનું ધ્યાનમાં લઈ લઉં તો આ વર્તુળનું કેન્દ્ર કહેવાય. માનો કે અહીંથી અહીં સુધીનું અંતર સ્મોલ a છે તો આ વર્તુળનું કેન્દ્ર શું થાય? a0. વર્તુળનું કેન્દ્ર શું થાય? a0. ત્રિજ્યા કેટલી છે મિત્રો? a. બરાબર. શું લખશું આપણે? આકૃતિ પરથી બરાબર વર્તુળનું સમીકરણ. આ કેવું વર્તુળ છે મિત્રો? a0 કેન્દ્ર અને a જેટલી ત્રિજ્યા વાળા વર્તુળનું સમીકરણ. એટલે આપણે શાંકવ ચેપ્ટરમાં વર્તુળની અંદર શું શીખ્યા હતા મિત્રો? આપણે hk કેન્દ્ર અને r ત્રિજ્યા વાળા વર્તુળનું સમીકરણ યાદ કરજો મિત્રો. શાંકવ 11 સાયન્સ. hk કેન્દ્ર અને r ત્રિજ્યા વાળા વર્તુળનું સમીકરણ શું લખતા હતા? x - h નો વર્ગ વત્તા y - k નો વર્ગ બરાબર r². તો અહીંયા hk કેન્દ્ર છે એ 0 છે અને ત્રિજ્યા r ની જગ્યાએ શું છે? a. તો વર્તુળનું સમીકરણ શું થશે મિત્રો? x - a નો વર્ગ વત્તા y - 0 નો વર્ગ બરાબર r² એટલે a². તો શું થયું મિત્રો? આ x - a નો વર્ગ વત્તા y² બરાબર a². શું થઈ ગયું મિત્રો? આ વર્તુળનું સમીકરણ. હવે આ આપણે જાતે મેળવ્યું. ત્યારે અત્યાર સુધીના 5 દાખલામાં આ વસ્તુ તમને તૈયાર આપેલી હતી અને તમારે વિકલ સમીકરણ મેળવવાનું હતું. હવેના 5 દાખલામાં આકૃતિ શાબ્દિક સ્વરૂપની રકમમાંથી મેં ફિગર ડ્રો કરી અને આ ફિગર ડ્રો કરી એના આધારે મારી પાસે સમીકરણ. હવે આ દાખલા જે ઓલા 5 ગણ્યા એ પ્રમાણે જ ગણવાના છે. હવે શું થશે મિત્રો? અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો. અહીંયા શું કહેવા માંગે છે કે વર્તુળનું સમીકરણ મારી પાસે આવી ગયું છે મિત્રો, જેના આધારે હવે આગળ આપણે દાખલો ગણવાનો છે. શું કરશું? કેટલા સ્વૈર અચળાંક છે મિત્રો? આમાં એક જ સ્મોલ a એક જ સ્વૈર અચળાંક છે. બરાબર લખું છું અહીંયા. વર્તુળનું સમીકરણ શું મળ્યું છે મિત્રો? મને x - a નો વર્ગ વત્તા y² બરાબર a². એક જ સ્વૈર અચળાંક છે. મારે એનું એક જ વાર મિત્રો વિકલન કરવાનું છે અને એક જ વાર વિકલન કરીને શું કરવાનું છે? ખાસ યાદ રાખજો મિત્રો. એક જ વાર વિકલન કરીને સ્મોલ a ને દૂર કરી દેવાનો છે. પહેલા હું વિસ્તરણ કરી દઉં. દાખલો ગમે રીતે ગણવાની છૂટ જ હોય મિત્રો. હું વિસ્તરણ કરીને દાખલો ગણું, કોક ડાયરેક્ટ વિકલન કરે તો પણ એ તો દૂર થઈ શકે તમ તારે. ડોન્ટ વરી. હું વિસ્તરણ કરું. x² - 2ax વત્તા a² વત્તા y² બરાબર a². બંને બાજુથી મિત્રો a² કેન્સલ. તો શું આવ્યું? x² વત્તા y² બરાબર -2ax. સામે જાય તો +2ax થઈ જાય. હા. હવે શું થયું? સ્મોલ a ને મારે એક જ વાર વિકલન કરવાથી કાઢી નાખવાનો છે. જેને કાઢવાનું એને સૂત્રનો કરતા બનાવી દો. તો x² વત્તા y² ભાગ્યા x બરાબર 2a. જેને કાઢવો છે એને એક બાજુ જવા દો. હવે એનું મારે એક જ વાર વિકલન કરવાનું છે. કરો વિકલન. અહીં ભાગાકારનો નિયમ આવશે, છેદ m નો m જ. અંશનું વિકલન x² નું વિકલન 2x, y² નું વિકલન 2y અને y નું dy/dx. શું થયું? છેદ m નો m જ, અંશનું વિકલન હંમેશા માઈનસ, અંશ m નો m જ, છેદનું વિકલન 1, આખાના છેદમાં છેદનો વર્ગ, અચળનું વિકલન 0. x² રસા તરીકે 0 થઈ ગયા. તો શું આવી ગયું મિત્રો? કૌંસ ખોલ નાખો. 2x² + 2xy dy/dx -x² - y² બરાબર 0. તો શું આવી ગયું મિત્રો? 2xy dy/dx 2x² - x² એટલે વત્તા x² -y² બરાબર 0. એક જ વાર મેં મિત્રો વિકલન કર્યું અને એક જ વાર વિકલન કરવાથી સ્વૈર અચળાંક દૂર થઈ ગયો. તો શું થઈ ગયું? ઉગમ બિંદુ આગળ y અક્ષને સ્પર્શતા હોય તેવા વર્તુળોની સહતિનું વિકલ સમીકરણ. આ રીતે મિત્રો દાખલો ગણી શકાય છે. બહુ સરસ દાખલો આપણે અત્યારે ગણી રહ્યા છીએ.
ત્યાર પછીનો 7મા દાખલામાં મિત્રો આપણે આગળ વધીએ. ખાસ ધ્યાન રાખજો. બીજી વાત, 11મા ધોરણની અંદર જે શાંકવ ચેપ્ટર આપણે ભણ્યા છીએ તે શાંકવ ચેપ્ટરનો ફૂલે ફૂલ મિત્રો અહીંયા ઉપયોગ આવશે. 7મા દાખલામાં મિત્રો આગળ વધીએ. 7મો દાખલો શું છે? જેનું શીર્ષ ઉગમ બિંદુ હોય અને અક્ષ એ વાય અક્ષની ધન દિશા હોય તેવા પર્વલયોની સંહતિનું વિકલ સમીકરણ. શું છે મિત્રો? એક્સ અક્ષ, વાય અક્ષ, જેનું શીર્ષ ઉગમ બિંદુ હોય અને અક્ષ પર્વલયને બે અક્ષ હોય. પર્વલય કા એક્સ અક્ષ પ્રત્યે સંમિત હોય કા પર્વલય વાય અક્ષ પ્રત્યે સંમિત હોય. જો પર્વલય એક્સ અક્ષ પ્રત્યે સંમિત હોય તો પર્વલયની અક્ષને એક્સ અક્ષ કહેવાય. જો પર્વલય વાય અક્ષ પ્રત્યે સંમિત હોય તો પર્વલયની અક્ષને વાય અક્ષ કહેવાય. અહીંયા શું લખ્યું છે? પર્વલય અક્ષ એ વાય અક્ષની ધન દિશા હોય. વાય અક્ષની ધન દિશા એટલે ઉપરની તરફ, તો આ પર્વલય થયું મિત્રો. આ શું થયું મિત્રો? પર્વલય. આ પર્વલય વાય અક્ષ પ્રત્યે સંમિત છે અને વાય અક્ષની ધન દિશામાં છે. તો આવા પર્વલય ની સંહતિનું શું મિત્રો શોધવાનું છે? વિકલ સમીકરણ. લો, આ પર્વલય વાય અક્ષ પ્રત્યે સંમિત છે. આ પર્વલયની નાભી શું હોય મિત્રો? 0 b. તો આ પર્વલયનું પ્રમાણિત સમીકરણ શું છે? પર્વલયનું પ્રમાણિત સમીકરણ વાય અક્ષ પ્રત્યે સંમિત હોય તેવા પર્વલયનું પ્રમાણિત સમીકરણ શું થાય મિત્રો? x² = 4by. જો x અક્ષ પ્રત્યે સંમિત પર્વલય તો એનું પ્રમાણિત સમીકરણ શું થાય? y² = 4ax. આ પર્વલય y અક્ષ પ્રત્યે સંમિત છે તો આનું પ્રમાણિત સમીકરણ શું થાય મિત્રો? x² = 4by. પૂરું થઈ ગયું. એક જ સ્વરે રચવાનું છે મિત્રો. હવે ડાયરેક્ટ જ અહીંયા દાખલો પૂરો થઈ જશે મિત્રો. એક જ વાર આનું વિકલન કરવાનું છે. વિકલન કરતા પહેલા જેને મારે b ને દૂર કરવો છે તો દૂર કરવો છે એને હું સ્વતંત્ર બનાવી દઉં. ઓકે, બંને બાજુ x પ્રત્યે વિકલન કરવાય ભાગાકારનો નિયમ આવશે. છેદ m નો m જ, અંશનું વિકલન હંમેશા માઈનસ, અંશ m નો m જ, છેદનું વિકલન આખાના છેદમાં છેદનો વર્ગ ને અચળનું વિકલન 0. લસા લઈ લો એટલે y² શું થઈ ગયો? 0. તો 2xy - x² * dy/dx = 0. આખા સમીકરણને x વડે ભાગી દો. આખા સમીકરણને x વડે ભાગી દો. શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જેનો અક્ષ y અક્ષની ધન દિશા હોય અને શીર્ષ ઉગમ બિંદુ હોય તેવા પર્વલયનું શું છે મિત્રો? આ વિકલ સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સહેલો દાખલો હતો. 11મા ધોરણનું શાંકવ ચેપ્ટર તમને સરસ રીતે આવડવું જોઈએ મિત્રો. તો તમે ફિગર ડ્રો કરી શકો અને ફિગર જો તો તમે ડ્રો કરી શકો તો તમને એના પ્રમાણિત સમીકરણ લખતા આવડી શકે મિત્રો. ખૂબ સરસ દાખલા ગણી રહ્યા છીએ આપણે. ત્યાર પછી મિત્રો 8મો દાખલો જોઈએ. જેનું 8 નંબરનો દાખલો મિત્રો, જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ વાય અક્ષ ઉપર હોય તેવા ઉપવલયની સંહતિનું વિકલ સમીકરણ. શું કહે છે મિત્રો? ખાસ ધ્યાન રાખજો. અહીંયા x અક્ષ, y અક્ષ, કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ y અક્ષ ઉપર હોય. y અક્ષ ઉપર નાભી હોય તેવું ઉપવલય. આ રીતે મિત્રો ઉપવલય દોરાય. નાભીઓ y અક્ષ ઉપર, નાભીઓ y અક્ષ ઉપર હોય. શું કહેવાય આને? s'. નાભીના આમ શું થાય મિત્રો? 0be. અહીંયા 0 be. વિદ્યાર્થી મિત્રો, તમને 11 સાયન્સ ભણાવતો તો ત્યારે સ્પષ્ટ ભણાવેલું છે. ઉપવલય બંને અક્ષ પ્રત્યે સંમિત હોય મિત્રો. ઉપવલય x અક્ષ પ્રત્યે પણ સંમિત હોય, ઉપવલય y અક્ષ પ્રત્યે પણ સંમિત હોય, કારણ કે ઉપવલય છે બંધ આકૃતિ છે. બીજી વાત,
ઉપવલયના સમીકરણમાં નાભીઓ x અક્ષ ઉપર હોય કે નાભીઓ y અક્ષ ઉપર હોય મિત્રો? એનાથી ઉપવલયના પ્રમાણિત સમીકરણમાં કોઈ દિવસ ફેર પડે નહીં. 11 સાયન્સ યાદ કરો મિત્રો, શાંત રહો. ઉપવલયમાં નાભીઓ x અક્ષ ઉપર હોય કે નાભીઓ y અક્ષ ઉપર હોય, એના પ્રમાણિત સમીકરણમાં ફેર ન પડે. જો નાભીઓ x અક્ષ ઉપર હોય તો b કરતા a મોટો હોય, અને જો નાભીઓ y અક્ષ ઉપર હોય તો a કરતા b મોટો હોય. નાભીઓ x અક્ષ ઉપર હોય તો a મોટો, નાભીઓ y અક્ષ ઉપર તો b મોટો. બાકી નાભીઓ x અક્ષ ઉપર હોય કે y અક્ષ ઉપર હોય, પ્રમાણિત સમીકરણમાં ફેર પડે નહીં. તો શું લખાય મિત્રો? ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. નાભીઓ ગમે તે અક્ષ ઉપર હોય, x અક્ષ ઉપર હોય કે y અક્ષ ઉપર હોય, પ્રમાણિત સમીકરણ એકનું એક જ થાય. શું થશે? x² upon a² વત્તા y² upon b² is equal to 1. ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. શું થશે વિદ્યાર્થી મિત્રો? પછી ખાસ ધ્યાન રાખજો, નાભીઓ x અક્ષ ઉપર હોય કે y અક્ષ ઉપર હોય, પ્રમાણિત સમીકરણમાં ફેર પડે નહીં. હવે પ્રમાણિત સમીકરણ મેં લખી નાખ્યું મિત્રો. હવે મારે શું કરવાનું છે? આનું વિકલ સમીકરણ. કેટલા સ્વૈર ચળાંક દેખાય છે? 2, a અને b. તો આનું મિત્રો 2 વાર મારે વિકલન કરવાનું છે. કેટલી વાર કરવાનું છે? 2 વાર. કરો વિકલન. એક વાર વિકલન 1 a² x² નું વિકલન 2x વત્તા 1 b² y² નું 2y y નું dy/dx બરાબર 0. આખા સમીકરણને 2 વડે ભાગો એટલે 2 કેન્સલ. તો શું આવ્યું મિત્રો? ધ્યાન આપો તો. therefore x upon a² વત્તા y upon b² into dy/dx બરાબર 0. ચાલો હવે હું શું કરું મિત્રો? સાદુરૂપ આપી દો. therefore મારે a² b² કાઢવાના છે. એકવાર વિકલન થઈ ગયું, એક જ વાર બાકીનું છે. dy/dx બરાબર -x upon a² ભાગ્યા y upon b². dy/dx નું સૂત્રનું કરતા વાનું સાદુરૂપ આપી દો તો શું થશે? dy/dx બરાબર છેદનો છેદ અંશમાં એટલે -b²x upon a²y. હજી મિત્રો સાદુરૂપ આપી દઉં તો આ x ભાગ્યા y સામે જાય તો શું થઈ જાય? y ભાગ્યા x into dy/dx બરાબર -b² upon a². લો a² b² કાઢવા છે તેને મેં સ્વતંત્ર બનાવી દીધા. હવે બીજી વાર વિકલન કરું બંને બાજુ. દાખલો કોઈ પણ રીતે મિત્રો ગણી શકાય. બંને બાજુ x પ્રત્યે ફરીથી વિકલન કરતા, બંને બાજુ x પ્રત્યે ફરીથી વિકલન કરતા બે વિધેયનો ગુણાકાર આપ્યો છે મિત્રો. પહેલું પદ એમનું એમ જ, બીજા પદનું વિકલન હંમેશા પ્લસ, બીજું પદ એમનું એમ જ, પહેલા પદનું વિકલન. હવે આનું વિકલન કરવું એટલે ભાગાકારનો નિયમ આવશે. હા, છેદ એમનું એમ જ, y નું dy/dx હંમેશા માઈનસ, અંશ એમનો એમ જ, છેદનું વિકલન 1 આખાના છેદમાં છેદનો વર્ગ બરાબર. અચળનું વિકલન શું થાય મિત્રો? 0. હવે આ ટાઈપનો દાખલો આવી ગયો છે સાદુરૂપમાં મિત્રો. પેલા શરૂઆતના 5 દાખલામાં x² લસા તરીકે આવશે. x વડે ગુણી દો, x તો અહીંયા છે તો xy d²y upon dx². કૌંસ ખોલતો જાઓ. x into dy/dx નો વર્ગ માઈનસ y into dy/dx છેદમાં x² લસા તરીકે 0. શું થશે મિત્રો? દાખલો પૂરો. શું આવ્યું? xy d²y upon dx² વત્તા x into dy/dx નો વર્ગ માઈનસ y ગુણ્યા dy/dx બરાબર છે. 2 વાર વિકલન કર્યું મિત્રો. જે વિકલ સમીકરણ મળ્યું એમાં ક્યાંય સ્વૈર ચળાંક a કે b આવતા નથી. ઉપવલયનું પ્રમાણિત સમીકરણ x અક્ષ ઉપર નાભી હોય કે y અક્ષ ઉપર નાભી હોય, પ્રમાણિત સમીકરણમાં કોઈ દિવસ ફેર પડે નહીં. 2 સ્વૈર ચળાંક આપેલા છે એટલે મિત્રો મેં 2 વાર વિકલન કર્યું. 2 વાર વિકલન કરવાના અંતે જે મને વિકલ સમીકરણ આવ્યું એમાં ક્યાંય સ્વૈર ચળાંક આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બહુ સરસ દાખલો ગણી શકાય છે. પછીનો દાખલો મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ. ખાસ ધ્યાન આપજો. 9મા દાખલા તરફ આગળ વધીએ છીએ. દાખલા નંબર 9. જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ x અક્ષ ઉપર હોય તેવું અતિવલય. લો
શું કહે છે મિત્રો? આ x અક્ષ y અક્ષ જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ ક્યાં હોય? x અક્ષ ઉપર હોય તેવા અતિવલય. આ અતિવલય છે મિત્રો. શું છે મિત્રો? આ અતિવલય છે. નાભીઓ ક્યાં છે? x અક્ષ ઉપર. s a0 s ડેશ -a0. અતિવલયના કેન્દ્રને શું કહેવાય? સેન્ટર ઓફ 0 અતિવલય છે. નાભીઓ x અક્ષ ઉપર હોય તો અતિવલયનું પ્રમાણિત સમીકરણ. અતિવલયનું પ્રમાણિત સમીકરણ શું થશે મિત્રો? x² / a² - y² / b² = 1. જો નાભીઓ x અક્ષ y અક્ષ ઉપર કીધી હોત તો શું થાત મિત્રો? નાભીઓ y અક્ષ ઉપર કીધી હોત તો અતિવલયનું પ્રમાણિત સમીકરણ શું આવત? અનુબદ્ધ અક્ષનું સમીકરણ. એટલે શું થાય? y² / b² - x² / a² = 1. તો નાભીઓ y અક્ષ ઉપર કીધી હોત તો y² વાળું પદ પહેલા અને x² વાળું પછી. નાભીઓ x અક્ષ ઉપર છે તો અતિવલયનું પ્રમાણિત સમીકરણ આ. તો વિદ્યાર્થી મિત્રો આમાં બે સ્વેર અચળાંક છે. કેટલા સ્વેર અચળાંક છે? બે સ્વેર અચળાંક હોય મિત્રો એટલે અમારે બે વાર વિકલન કરવું પડે અને બે વાર વિકલન કર્યા પછી જે કાંઈ આવે જવાબ એટલે કે વિકલ્પ સમીકરણ મળે એમાં ક્યાંય પાછો મને સ્વેર અચળાંક મળવો જોઈએ નહીં. x² / a² - y² / b² = 1. ઉપવલયમાં કીધું તો એ જ રીતે મિત્રો કામ કરી દો. કરો બંને બાજુ x પ્રત્યે વિકલન. 1/a² 2x 1/b² 2y dy/dx = 0. સાદુરૂપ આપી દો મિત્રો. આખા સમીકરણને 2 વડે ભાગી દો તો શું આવી ગયું? x/a² - y/b² dy/dx = 0. તો શું થશે મિત્રો? dy/dx બરાબર x/a² ભાગ્યા y/b². સાદુરૂપ આપું તો શું થાય? આગળના દાખલાની જેમ જ મિત્રો ગણી રહ્યો છું. છેદનો છેદ અંશમાં લો. એકવાર વિકલન થઈ ગયું. a² b² કાઢવા છે તો x/y સામે જાય તો y/x થઈ જાય બરાબર b². વિદ્યાર્થી મિત્રો અહીંથી આગળનો જ દાખલો તમે ગણેલો છે મિત્રો. એ જ રીતે આનું બીજી વાર વિકલન કરવાનું છે. આ વિકલનનો ગુણાકારનો નિયમ આવશે. આપી દેવાનું સાદુરૂપ. આનું વિકલન કરો ત્યારે પાછો ભાગાકારોની મારી આગળનો જ દાખલો બેઠે બેઠો એની કોપી મારવાની છે મિત્રો. તો આ રીતે તમારે દાખલો અહીંથી વિકલ્પ સમીકરણનો ગણવાનો પૂર્ણ કરવાનો છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો. સરસ રીતનો દાખલો છે. 10મો દાખલો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે 10મો દાખલો શું છે? જેનું કેન્દ્ર y અક્ષ ઉપર હોય અને ત્રિજ્યા 3 એકમ હોય. ચાલો મિત્રો શું કહે છે? x અક્ષ y અક્ષ. જેનું કેન્દ્ર y અક્ષ ઉપર હોય અને ત્રિજ્યા 3 એકમ હોય તેવો વર્તુળની સહગતિ. કેન્દ્ર y અક્ષ ઉપર હોય, ત્રિજ્યા 3 એકમ હોય. તો મિત્રો જરૂરી નથી કે વર્તુળ તમારું x અક્ષને સ્પર્શે. એવું કઈ વાત નથી કરી આમાં. તો આની હોય. ધ્યાન આપજો મિત્રો. અહીંયા આવું પણ મિત્રો વર્તુળ દોરી શકાય. આવું પણ વર્તુળ દોરી શકાય મિત્રો. આવું પણ વર્તુળ દોરી શકાય. કારણ કે x અક્ષને સ્પર્શે એવી કઈ વાત કરેલી નથી. 3 એકમ ત્રિજ્યા. આ એકમ હોય 3 એકમ ત્રિજ્યા. મોટું લ્યો વર્તુળ તો આ 3 એકમ થાય. એનાથી મોટું લ્યો તો આ પણ 3 એકમ થાય. બરાબર છે? તો શું થશે? આ વર્તુળનું કેન્દ્ર શું બને મિત્રો? 0 3. કેન્દ્ર શું બને? 0. x આમ 0 ને y આમ 3. અને ત્રિજ્યા કેટલી છે મિત્રો? ત્રિજ્યા કેટલી છે? 3 એકમ. કેન્દ્ર 0 3 3 એકમ ત્રિજ્યા અને ત્રિજ્યા 3. તો વર્તુળનું સમીકરણ શું થશે મિત્રો?
x માઇનસ 0 નો વર્ગ વત્તા y માઇનસ 3 નો વર્ગ બરાબર 3 નો વર્ગ 9. હવે પાછો પ્રશ્ન થાય સાહેબ આમાં તો એક પણ સ્ક્વેર અચળાંક દેખાતો નથી. તો 3 એક પણ સ્ક્વેર અચળાંક દેખાતો નથી તો એકવાર તો વિકલન કરવું જ પડશે તમારે. કારણ કે 3 એકમ ત્રિજ્યા છે તો અચળ જ છે, ત્રિજ્યા ફિક્સ છે. સ્ક્વેર અચળ નથી પણ અચળ તો છે એટલાનું એક જ વાર વિકલન કરવાનું છે મિત્રો. શું થશે? x² નું વિકલન 2x, આનું વિકલન શું થાય? ઘાત આગળ હોય એમાંથી એક ઘાત ઘટે y નું dy/dx, અચળનું વિકલન 0. આખા સમીકરણને મિત્રો 2 વડે ભાગી દો. દાખલાનો જવાબ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છેલ્લા 5 દાખલા જે થિયોરેટિકલ દાખલા હતા મિત્રો તે દાખલાનો આપણે સરસ રીતે મિત્રો અભ્યાસ કર્યો અને ખરેખર બહુ સરસ રીતે આવડી શકે એવા દાખલા છે મિત્રો. આ જ પ્રકારના ઘણા બધા સમ તમને હોમવર્કમાં પણ મિત્રો આપવાના છે. ખાસ ધ્યાન રાખજો તમે. 0 3 કેન્દ્ર અને 3 ત્રિજ્યા વાળું વર્તુળ HK કેન્દ્ર અને R ત્રિજ્યા વાળા વર્તુળના સમીકરણ પ્રમાણે દાખલો ગણ્યો. સ્ક્વેર અચળ દેખાતો નથી પણ ત્રિજ્યા 3 તો અચળ જ છે એટલે એકવાર તો વિકલન મિત્રો કરવાનું છે. છેલ્લા 2 વૈકલ્પિક પ્રશ્નો મિત્રો જોઈ લો. 11મો સમ છે. શું આપેલું છે? y is equal to c1 e raised to x વત્તા c2 e raised to minus x. આ વ્યાપક ઉકેલ આપ્યો છે તો નીચેનામાંથી કયા વિકલ સમીકરણનો છે? કેટલા સ્ક્વેર અચળાંક દેખાય છે મિત્રો? કેટલા સ્ક્વેર અચળાંક દેખાય છે? ખાસ યાદ રાખજો 2 સ્ક્વેર અચળાંક દેખાય છે c1 અને c2. તો આનું મારે 2 વાર તો વિકલન કરવાનું છે. 2 વાર વિકલન dy/dx c1 એમ ના એમ e raised to x નું e raised to x, c2 એમ ના એમ e raised to minus x નું minus e raised to minus x. કરો બીજી વાર વિકલન d2y/dx2 c1 એમ ના એમ e raised to x નું e raised to x minus c2 એમ ના એમ e raised to minus x નું e raised to minus x minus x નું minus 1 minus minus plus. તો આવી ગયું મિત્રો. આ પછી મૂળ રકમ શું આવી ગઈ? y આવી ગયો. તો તમારો જવાબ શું આવ્યો? d2y/dx2 minus વત્તા y સામે જાય તો minus y બરાબર 0. 2 વાર મિત્રો મેં વિકલન કર્યું અને 2 વાર વિકલન કરવાથી 2 માંથી એકોય સ્ક્વેર અચળાંક આવતા નથી એટલે આ વિકલ્પ આપશે. વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પ જોઈ લઈએ. d2y/dx2 minus y બરાબર 0. મિત્રો બીજો વિકલ્પ છે આપણો શું છે? જવાબ છે. ત્યાર પછીનો દાખલો મિત્રો આગળ વધી રહ્યા છે. 12મો સમ. તો 12મા સમની અંદર મિત્રો શું લખેલું છે? નીચેનામાંથી કયા વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ y બરાબર x છે? y બરાબર x એ વિશિષ્ટ ઉકેલ છે. એટલે આમાં ક્યાંય જો સ્ક્વેર અચળાંક નથી. અગાઉના વિડિયો લેક્ચરમાં મેં વાત કરી હતી વિશિષ્ટ ઉકેલ હોય એટલે સ્ક્વેર અચળાંક હોય જ નહીં. તો મારે 4 વિકલ્પ મિત્રો લેવા પડે. પહેલો વિકલ્પ શું આપેલો છે? શું આપેલો છે? d2y/dx2 minus x2 into dy/dx વત્તા xy બરાબર x. ચાલો 2 વાર વિકલન કરવાનું છે. આનું એક વાર વિકલન શું થાય મિત્રો? dy/dx એટલે 1 અને બીજી વાર વિકલન શું થાય મિત્રો? 1 નું વિકલન 0. ચાલો હવે આમાં કિંમત મૂકીને ચેક કરી દો. બરાબર x છે એટલે -x બરાબર 0 થાય. આમાં હું dy/dx અને d2y/dx2 ની કિંમત મૂકી દઉં. બરાબર d2y/dx2 શું છે? 0 -x2 dy/dx શું છે? 1 વત્તા x y y શું છે? x minus x. શું થયું? -x2 વત્તા x2 0. જવાબ શું આવ્યો? -x. મારે શું જોતો તો? જવાબ 0 જે આવ્યો નહીં કારણ કે આના બરાબર 0 હતું ને પેલો વિકલ્પ. ઓકે એટલે પેલો વિકલ્પ ખોટો છે. પછી આગળ વધુ મિત્રો. બીજો વિકલ્પ, ત્રીજો વિકલ્પ અને ચોથો વિકલ્પ આ રીતે આપણે આગળ વધતું જવાનું છે. હવે બીજા વિકલ્પની ડાબી બાજુ જોઈ લો મિત્રો. બીજા વિકલ્પની ડાબી બાજુ બીજો વિકલ્પ શું છે? d2y/dx2 વત્તા x dy/dx વત્તા xy બરાબર x છે અને આ બાજુ લઈ જાવ તો -x એટલે સામે બરાબર શું થઈ જાય? 0.
બરાબર x હતા એ આ બાજુ લઈ આવો એટલે -x બરાબર 0. તો આની અંદર dy by dx અને d2y/dx2 ની કિંમત મૂકો, જવાબ 0 આવવો જોઈએ. d2y/dx2 શું છે? 0. dy by dx શું છે? 1. x into y શું છે? x. પ્લસ x માઇનસ x કેન્સલ બરાબર શું આવ્યું? x2 is not equal to 0. તો વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજો વિકલ્પ આવે છે, ખાસ યાદ રાખજો. ત્રીજો વિકલ્પ શું છે? d2y/dx2 minus x2 into dy by dx વત્તા xy બરાબર 0. આમાં હું કિંમત મૂકતો જાઉં, જવાબ 0 આવી જવો જોઈએ. ચાલો, d2y/dx2 શું છે? 0. ખબર પડે ને શા માટે આવ્યું છે? y બરાબર x છે, એનું એકવાર વિકલન કરું તો x નું 1 અને પાછો હું બીજી વાર કરું તો 1 નું 0. minus x2 into dy by dx શું છે? 1 વત્તા x into y, y શું છે? x. તો શું આવ્યું મિત્રો? minus x2 વત્તા x2 બરાબર 0. તો શું આવ્યું મિત્રો? આ ત્રીજો વિકલ્પ કેવો છે? સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે વિકલ સમીકરણમાં ઉકેલ આપ્યો હોય ને એના ઉપરથી વિકલ સમીકરણ જાતે બનાવવાનું. આવા દાખલામાં કોઈ છે સ્વાધ્યાય મિત્રો પૂર્ણ કર્યો આપણે. 5 દાખલામાં ઉકેલ તૈયાર હતો અને એનું વિકલ સમીકરણ લઈ આવતા હતા. એ વિકલ સમીકરણમાં ક્યાંય પાછો સ્વૈર અચળાંક આવવો જોઈએ નહીં. ઉકેલની અંદર જેટલા સ્વૈર અચળાંક આપેલા હોય તેટલી વાર એનું વિકલન કરવાનું. બીજા 5 દાખલા કેવા ગણ્યા? શાબ્દિક સ્વરૂપની રકમ આપેલી હતી, એના ઉપરથી આપણે જાતે ઉકેલ બનાવવાનો, એટલે કે વક્ર બનાવવાનો અને એની અંદર જેટલા સ્વૈર અચળાંક આવે તે પ્રમાણે એનું વિકલન કરી અને વિકલ સમીકરણ લાવવાનું. એ વિકલ સમીકરણમાં પણ પાછો ક્યાંય સ્વૈર અચળાંક આવવો જોઈએ નહીં. અને છેલ્લા 2 વૈકલ્પિક પ્રશ્નો જોઈએ. વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાનું ચેપ્ટર છે. બીજો પ્રકાર આપણે મિત્રો પૂર્ણ કરેલ છે સરસ રીતે 100% આનું તમને ફૂલે ફૂલ હોમવર્ક પણ મિત્રો હું આપીશ. સરસ રીતે તમને આવડી શકે એવું છે. વિકલન કરવાનું મિત્રો સ્વાધ્યાય હતું. હવેના આપણે જે સ્વાધ્યાય આગળ વધવાના છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર, એમાં વિકલ સમીકરણ મિત્રો તૈયાર આપ્યું છે એનો ઉકેલ મેળવવાનો. અત્યારે આપણે ઊંધું કર્યું, ઉકેલ ઉપરથી વિકલ સમીકરણ મેળવ્યા. હવે વિકલ સમીકરણ ઉપરથી મિત્રો ઉકેલ મેળવવાનો છે. એના અલગ અલગ મિત્રો સ્વાધ્યાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે એની ખૂબ સરસ રીતે ચર્ચા કરવાના છીએ. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.